નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. કરંટ અફેર્સમાં વધુ એક નવી ખબર. 31 ઓક્ટોબરના આપણી સામે એક સમાચાર છે. શ્રી કમલનાથ, કોંગ્રેસ પક્ષના એક ખૂબ સિનિયર લીડર અને એક સમયના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, એમને એક સ્ટેટસ અપાયેલું હતું સ્ટાર કેમ્પેનરનું, ચૂંટણીમાં સ્ટાર પ્રચારકનું. ભારતના ચૂંટણી પંચ દ્વારા એ સ્ટેટસે દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને ચૂંટણી પંચના આ નિર્ણયની સામે તેમણે અરજી કરી છે, તેમણે પિટિશન ફાઇલ કરી છે સુપ્રીમ કોર્ટમાં. હવે સમજીએ આખો મુદ્દો શું છે. પહેલા તો સ્ટાર કેમ્પેનર્સ શું હોય? સ્ટાર કેમ્પેનર એટલે શું, એ કોણ હોય? એની સીધી કોઈ વ્યાખ્યા આપણા કોઈ જ કાયદામાં નથી કરવામાં આવી. ઇલેક્શન્સ માટે આપણા દેશમાં સંસદે કેટલાય કાયદાઓ ઘડ્યા છે. આપણી કેન્દ્ર સરકારના આ માટેના ઘણા બધા નિયમો પણ છે, જેની અગાઉના કોઈ એક વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા પણ કરેલી છે. પરંતુ આપ જોશો તો આ કોઈ જ કાયદા કે કોઈ જ નિયમોમાં આપણે સ્ટાર કેમ્પેનર એટલે કોણ, ચૂંટણી પ્રચારકમાં સ્ટાર પ્રચારક કોને કહેવાય, એની વ્યાખ્યા નથી અપાયેલી. ત્યાં સુધી કે ખુદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ હજુ સુધી આ દરજ્જાને વ્યાખ્યાયિત નથી કર્યો, એની કોઈ સ્પષ્ટ આપણને વ્યાખ્યા નથી આપી. પરંતુ મોટાભાગે એવું જોવા મળતું હોય કે કોઈ ઊંચા દિગ્ગજ એવા અભિનેતાને, કોઈ સેલિબ્રિટીઝને કે પછી પાર્ટીના કોઈ સિનિયર લીડરને સ્ટાર કેમ્પેનર તરીકે ઘોષિત કરવામાં આવતા હોય છે જે તે પક્ષ દ્વારા. એવા ચહેરા કે જે પ્રોમિનન્ટ છે, જેના દ્વારા મતદાતાઓને ખુશ કરી શકાય, એમને ઝડપથી આકર્ષી શકાય, એવા ચહેરાઓને સ્ટાર કેમ્પેનર તરીકે પોલિટિકલ પાર્ટીઝ રાખતી હોય. જે કોઈ પણ પાર્ટી સ્ટાર કેમ્પેનર્સ રાખવા માંગતી હોય એણે એ વ્યક્તિઓનું એક લિસ્ટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપવું પડે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એને પ્રસિદ્ધ કરે, ત્યારબાદ એમને સ્ટાર કેમ્પેનરનું એક સ્ટેટસ મળે એવું કહી શકાય. હવે સ્ટાર કેમ્પેનરના સંદર્ભમાં એક રસપ્રદ વિગત એ છે કે આપણા સંસદનો એક કાયદો રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951, એની સેક્શન 77, 77મી કલમ. આ સેક્શન 77 એ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારના ખર્ચ સંબંધિત છે. થોડાક દિવસ પહેલાનો એક વિડીયો જો આપને યાદ હોય તો એમાં આપણે વાત કરી હતી કે ચૂંટણીમાં ઉભો રહેલો ઉમેદવાર ચૂંટણી માટે કેટલો ખર્ચ કરી શકે એની મર્યાદાઓ પણ આપણા કાયદા, આપણા નિયમો દ્વારા બાંધવામાં આવી છે. આપણે વાત કરી હતી કે લોકસભાની ચૂંટણીમાં જ્યારે એક ઉમેદવાર ઉભો રહ્યો હોય, મોટા રાજ્યમાંથી જ્યારે ચૂંટણી લડતો હોય, તો ઇલેક્શન એક્સપેન્ડિચરની લિમિટ હતી 70 લાખ રૂપિયા, નાના રાજ્યો માટે લિમિટ હતી 54 લાખ રૂપિયા. આપણે ભણી ગયા હતા કે એની અંદર રિવિઝન કરવામાં આવ્યું છે. આ મર્યાદા COVID-19 પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને વધારવામાં આવી છે. મોટા રાજ્યોમાં હવે મર્યાદા છે 77 લાખ રૂપિયા. નાના રાજ્યોની અંદર જે અગાઉ હતી 54 લાખની મર્યાદાની જગ્યાએ હવે છે 59.4 લાખ રૂપિયા, 10% વધારો આપવામાં આવ્યો છે. એ જ રીતે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જ્યારે વાત આવે તો એવા રાજ્યો કે જે પ્રમાણમાં મોટા માનવામાં આવ્યા છે ત્યાં ઉમેદવારના ખર્ચની મર્યાદા બાંધવામાં આવી હતી 28 લાખ, કે જે હવે થઈ ગઈ છે 30.8 લાખ. અને એવા રાજ્યો કે જેમને નાના માનવામાં આવે છે વિધાનસભાની ચૂંટણી માટે, ત્યાં ઉમેદવારના ખર્ચની મર્યાદા નક્કી કરાયેલી હતી 20 લાખ, કે જે હવે વધારા પછી થઈ ગઈ છે 22 લાખ. ચૂંટણીમાં ઉમેદવાર ખર્ચ કરશે એ ખર્ચના એકાઉન્ટ સંબંધિત જોગવાઈઓ આપણને આ કાયદાના સેક્શન 77માં આપવામાં આવી છે, કે જે મુજબ ઉમેદવારે નોમિનેશન પેપર ફાઇલ કર્યું, ચૂંટણી લડવા માટે એણે નોમિનેશન પેપર ફાઇલ કર્યું, ત્યાંથી લઈને ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યાં સુધીના તમામ ખર્ચ કે જે ઉમેદવાર દ્વારા જાતે કરવામાં આવે છે અથવા તો એમના ઇલેક્શન એજન્ટ દ્વારા કરવામાં આવ્યા છે, એ બધા ખર્ચાનો હિસાબ એમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપવાનો રહેતો હોય છે. આ સેક્શન 77ની મુખ્ય જોગવાઈ છે. પરંતુ સાથે સેક્શન 77માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચાર માટે કોઈ સ્ટાર કેમ્પેનર, સ્ટાર પ્રચારકનો ઉપયોગ કરશે તો એ સ્ટાર કેમ્પેનરની પાછળ થતો ખર્ચ એ આ ઇલેક્શન એક્સપેન્ડિચરની લિમિટમાં નહીં ગણવામાં આવે. એટલે કે સની દેઓલ, ઉર્મિલા માતોંડકર વગેરે જેવા જે સ્ટાર કેમ્પેનર્સ આપણે હમણાં જોયા, જો એમની મદદથી તમે ચૂંટણી પ્રચાર કરાવડાવી રહ્યા છો તો એમની પાછળ થતો ખર્ચ
એ તમારા પહેલા 77 લાખ અથવા તો 22 લાખ 30.8 લાખ વગેરેની મર્યાદામાં એ નહીં ગણવામાં આવે, એ ખર્ચ અલગ ગણવામાં આવશે. એટલે કે ઉમેદવારને એક પ્રકારે રાહત રહેશે. નાવ આ અંગે પણ અમુક રસપ્રદ વિગતો છે. કેવી? કે જો રેલી દરમિયાન સ્ટાર કેમ્પેનરની સાથે ઉમેદવાર પણ હોય, એટલે કે સ્ટાર કેમ્પેનર એકલા ના હોય, એની સાથે જે તે ચૂંટણી લડી રહેલ ઉમેદવાર પણ રેલીમાં હાજર હોય, એની સાથે સ્ટેજ શેર કરતા હોય, તો આ સંજોગોમાં આ રેલીનો આખો ખર્ચ સિવાય કે સ્ટાર કેમ્પેનરના ટ્રાવેલિંગ એક્સપેન્સીસ, એમનો આવવા જવાનો ખર્ચ, એના સિવાયનો રેલીનો આખો ખર્ચ એ ઉમેદવારના માથે રહેશે. એટલે કે સ્ટાર કેમ્પેનરની પાછળ થતો ખર્ચ તો જ ઉમેદવારના ખર્ચમાં નહીં ગણાય કે જો સ્ટાર કેમ્પેનર એકલા હાથે રેલીને સંબોધતા હશે, એકલા હાથે રેલી ચલાવતા હશે. જો અહીંયા આગળ ઉમેદવાર પણ હાજર હશે સ્ટેજ ઉપર, તો આખો ખર્ચ ટ્રાવેલિંગ એક્સપેન્સ સિવાયનો બધો ખર્ચ સ્ટાર કેમ્પેનરનો એ એમના માથે રહેશે, એમની લિમિટમાં ગણાશે. એનાથી પણ આગળ ભલે ઉમેદવાર એ રેલીની અંદર હાજર ન હોય, પરંતુ જો એ રેલીની અંદર પોસ્ટર્સમાં એ ઉમેદવારનો પણ ફોટોગ્રાફ હોય, સ્ટાર કેમ્પેનર જે રેલીને સંબોધી રહ્યા છે, જેને ચલાવી રહ્યા છે, જો એ રેલીની અંદર ભલે ઉમેદવાર હાજર નથી પરંતુ પોસ્ટર્સની અંદર એમના ફોટોગ્રાફ્સ લગાવેલા છે, તો આ સંજોગોમાં પણ ખર્ચ એ ઉમેદવાર જ ભોગવવાનો રહેશે, એની ખર્ચની મર્યાદામાં જ ગણાશે. એટલું જ નહીં, ત્યાં સુધી કહેવાયું છે કે જો આવી રેલી દરમિયાન ઉમેદવાર હાજર નથી પણ સ્ટાર કેમ્પેનર એ પોતાના પ્રચાર દરમિયાન એ ઉમેદવારનું નામ લે છે, નામ માત્ર લે તો પણ એ બધો રેલીનો ખર્ચ એ ઉમેદવારની ચૂંટણી ખર્ચ અંગેની મર્યાદામાં જ ગણાશે. એ એને જ ભોગવવાનો આવશે, મર્યાદામાં રહીને એને ખર્ચ કરવાનું રહેશે. ઉપરાંત જ્યારે સ્ટાર કેમ્પેનર દ્વારા પ્રચાર થઈ રહ્યો હોય અને એમાં એક કરતા વધારે ઉમેદવારો ત્યાં આગળ હાજર હોય, તો એ અંગેનો ખર્ચ એ ઉમેદવારોમાં વહેંચાઈ જશે. 2 ઉમેદવારો હોય તો 50% ખર્ચ વહેંચાઈ જશે. આવી પદ્ધતિસરની જોગવાઈઓ સ્ટાર કેમ્પેનર સંદર્ભે કરવામાં આવી છે. પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય કે ચૂંટણીઓની અંદર લોકપ્રિય ચહેરો એ કદાચ કોઈ અભિનેતા, કોઈ સેલિબ્રિટી કે કોઈ સિનિયર પાર્ટી લીડરથી પણ આગળ ખુદ પ્રાઇમ મિનિસ્ટર હોય, ખુદ વડાપ્રધાન હોય, પ્રધાનમંત્રી હોય, જેમ કે અત્યારે છે જ. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ખુદ સ્ટાર કેમ્પેનર હોય ત્યારે શું? તો અહીં આગળ એ માટેની પણ જોગવાઈઓ આપણને જોવા મળશે. આપણી ચૂંટણીની આચાર સંહિતામાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો સ્ટાર કેમ્પેનર ખુદ વડાપ્રધાન હોય અથવા તો પૂર્વ વડાપ્રધાન હોય, પૂર્વ પ્રધાનમંત્રી હોય, આવા સંજોગોમાં એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ બુલેટ પ્રૂફ વેહિકલ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા હોય, એનો ખર્ચો સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર ઉપાડવાનો રહેશે. એનો ખર્ચો સરકાર ઉપાડવાનો રહેશે, ન કે ઉમેદવારે કે અન્ય કોઈ વ્યક્તિએ. પ્રાઇમ મિનિસ્ટરના સંદર્ભમાં એક વિશેષ જોગવાઈ આપણને મોડેલ કોડ ઓફ કન્ડક્ટની અંદર જોવા મળે છે. ઉપરાંત જો અહીંયા આગળ ચૂંટણી પ્રચારની અંદર બીજા કોઈ પોલિટિકલ ડિગ્નિટરી હોય, એટલે કે રાજકીય ક્ષેત્રે કોઈ નામી બીજા કોઈ નેતાને પણ તમે પ્રચારની અંદર જોડી રહ્યા છો, તો એવા સમયે એ લીડરની પાછળ થતો ખર્ચનો 50% ખર્ચ એ ઉમેદવારે ઉપાડવાનો રહેશે અને એ એની ઇલેક્શન એક્સપેન્ડિચરની લિમિટમાં ગણવામાં આવશે. આમ સ્ટાર કેમ્પેનરનો હોદ્દો અત્યારે ચર્ચામાં છે. વધારે નહીં તો એના સંદર્ભમાં એટલીસ્ટ આટલી જોગવાઈઓ તો આપણને માલુમ હોવી જ જોઈએ. આપણે પ્રિલિમિનરી પરીક્ષામાં આ ઝીણા તથ્યો આપણને પૂછાઈ શકે. હવે વિશેષ રૂપથી આપ જોશો તો થોડાક દિવસો પહેલા પ્રિસાઇઝલી જોઈએ તો 7 ઓક્ટોબર 2020 ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટાર કેમ્પેનર્સ માટેના નિયમોમાં થોડોક બદલાવ લાવવામાં આવ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટાર કેમ્પેનર્સ કેટલા રાખી શકાય અને એ અંગેના અન્ય નિયમોમાં સામાન્ય બદલાવો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા લાવવામાં આવ્યા છે. આ બદલાવો કયા એ પણ જાણવા જરૂરી છે. ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આપણી પરીક્ષાઓમાં પૂછાઈ શકે.
અગાઉ એવું હતું કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે જેને નેશનલ અથવા તો સ્ટેટ પોલિટિકલ પાર્ટીનો દરજ્જો મળેલો છે, સામાન્ય એક સમજ મગજમાં રાખશો કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ધરાવતા હો, જરૂરી નથી કે એની નોંધણી તમે કરાવેલી જ હોય. તમે એને રજીસ્ટર્ડ કરાવેલી પણ હોઈ શકે, ન પણ કરાવેલી હોય. જો તમારે પોલિટિકલ પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવડાવવું હોય તો એ માટે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની અંદર આપેલી છે સેક્શન 29A, કલમ 29A, એ કલમ હેઠળ તમારે નોંધણી કરાવડાવવાની થાય. નાવ જે આ રજીસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝ હોય એમને પાછી બે ભાગમાં વહેંચવામાં આવે. એક પ્રકારની પોલિટિકલ પાર્ટીઝ કે જે કહેવાય રેકોગ્નાઇઝડ પોલિટિકલ પાર્ટીઝ, જેમને એક ચોક્કસ ઓળખ મળેલી છે, અને બીજી કે જેમને કહેવાય અનરેકોગ્નાઇઝડ પોલિટિકલ પાર્ટીઝ, એટલે કે જેમને કોઈ ચોક્કસ ઓળખ નથી મળી. ઓળખ એટલે કેવી? કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે જે રજીસ્ટર્ડ છે એને અગાઉની ચૂંટણીઓમાં એનું પ્રદર્શન કેવું હતું, એ પ્રદર્શનના આધારે રાષ્ટ્રીય અથવા તો રાજ્ય સ્તરની પોલિટિકલ પાર્ટી તરીકેનો દરજ્જો આપવામાં આવતો હોય છે. એટલે કે રજીસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝ બે પ્રકારની હોય, નેશનલ પોલિટિકલ પાર્ટીઝ એન્ડ સ્ટેટ પોલિટિકલ પાર્ટીઝ. ચૂંટણીમાં એનું પ્રદર્શન કેવું હતું એના આધારે આ દરજ્જો આપવામાં આવતો હોય. વાત અહીંયા આગળ એના સંદર્ભમાં જ છે કે જો નેશનલ અથવા તો સ્ટેટ પોલિટિકલ પાર્ટી હોય એ અગાઉ ચૂંટણીમાં 40 સ્ટાર કેમ્પેનર્સ રાખી શકતી. 7 ઓક્ટોબરે નિયમોમાં જે બદલાવ આવ્યો પ્રમાણે હવે તે માત્ર 30 સ્ટાર કેમ્પેનર્સ જ રાખી શકશે, 40 થી 30. એવી પોલિટિકલ પાર્ટીઝ જે રજીસ્ટર્ડ છે પણ રેકોગ્નાઇઝડ નથી, એટલે કે અનરેકોગ્નાઇઝડ છે, આવી પોલિટિકલ પાર્ટીઝ પહેલા ચૂંટણીમાં કુલ 20 સ્ટાર કેમ્પેનર્સ રાખી શકતી. નવા નિયમ પ્રમાણે હવે તે માત્ર 15 સ્ટાર કેમ્પેનર્સ જ રાખી શકશે. નિયમોમાં આવેલા બદલાવને આપણે ખાસ નોંધીએ. આ તાજેતરના જ બદલાવો છે. એથી પણ વિશેષ, જેમ મેં અગાઉ આપણે જણાવ્યું કે પોલિટિકલ પાર્ટી ચૂંટણી પ્રચાર માટે સ્ટાર કેમ્પેનર્સ રાખવા માંગતી હોય તો એણે એ માટેની એક યાદી બનાવીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં સબમિટ કરાવવાની રહે. પહેલા સમયગાળો આના માટે નક્કી કરાયેલો હતો 7 દિવસનો. હવે આ જ યાદી સબમિટ કરાવવા માટેનો સમયગાળો 7 દિવસથી વધારીને કરાયો છે 10 દિવસ. 10 દિવસની અંદર એમણે આ યાદી સબમિટ કરવાની રહેશે. એથી પણ વિશેષ, જ્યારે પણ સ્ટાર કેમ્પેનર કોઈ જગ્યાએ ચૂંટણી પ્રચાર માટે જતા હોય, હાલના સમયમાં COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લઈને વિશેષ વ્યવસ્થા ઊભી કરવાની થાય. ચૂંટણી પ્રચાર સમયે લોકો ઘણા બધા એકઠા થતા હોય, એને ધ્યાનમાં રાખીને વિશેષ સાવધાનીઓ આપણે રાખવાની થાય. એને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરાઈ છે કે સ્ટાર કેમ્પેનર જ્યારે કોઈ પણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે જતા હોય એના 48 કલાક પહેલા એમણે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓથોરિટી, એટલે જિલ્લા સ્તરનું જે ચૂંટણી સત્તા મંડળ છે એ પાસેથી આ માટેની પરમિશન લેવાની રહેશે. પ્રચાર કરવાના 48 કલાક પહેલામાં એમણે આ અંગેની મંજૂરી પહેલા મેળવી લેવાની રહેશે. આ મંજૂરી મેળવ્યા બાદ જ તેઓ ચૂંટણી પ્રચાર કરી શકશે, તે સિવાય નહીં. જે મહામારીની પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ચૂંટણી અંગેની ઘણી બધી માર્ગદર્શિકાઓ અને નિયમોમાં બદલાવ લાવ્યા છે, અને આ એમાંનું જ એક છે. આવનારી ટૂંક સમયની જે પરીક્ષાઓ છે એમાં આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાવાની ખૂબ શક્યતાઓ છે. આની સાથે સ્ટાર કેમ્પેનરનો મુદ્દો શું છે, આ હોદ્દાનું શું મહત્વ છે, અને સાથે એ અંગેની કેવી જોગવાઈઓ છે આપણે જાણી. આવનારા સમયમાં આવી જ વધુ નવી ચર્ચાઓ સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.